હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટના તીખા પુડલા અને પુડલાની સાથે ખાવાની મજા પડી જાય તેવી ખાટી મીઠી ચટણી પણ બનાવીશું। તો આ પુડલાને બનાવવામાં એકદમ ઓછો સમય લાગશે। આ પુડલાને તમે બ્રેકફાસ્ટમાં કે પછી ડિનરમાં બનાવી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો હવે સૌથી પહેલા તો ઘઉંના તીખા પુડલા બનાવવા માટે આપણે એક બાઉલમાં 1 કપ ઘઉંનો આપણે જે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ તે લોટ નાખીશું। તો હવે 1 કપ ઘઉંની સામે આપણે 2 ટેબલસ્પૂન જેટલો રવો લઈશું। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખીશું। ચણાના લોટથી આપણા પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, તો જરૂરથી એડ કરજો। તો હવે આપણા બેટરમાં થોડું થોડું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે પાણી તમારી જરૂરિયાત પ્રમાણે નાખી શકો છો। તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો। જો તમે વધારે લોટનો યુઝ કરતા હોય તો પાણી થોડુંક વધારે યુઝ કરી શકો છો। વધારે પડતું પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। ફરીથી 1 થી 2 મિનિટ માટે તેને સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે જે કોઈ ગાંઠા હશે તે એકદમ સારી રીતે દૂર થઈ જશે। તો હવે આપણા બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું, જેનાથી આપણે તેમાં જે રવો એડ કર્યો છે તે એકદમ સારી રીતે ફૂલી જશે અને ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે એક કડાઈમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન ચણાની દાળ નાખીશું। અડધી ટીસ્પૂન મેથીના દાણા નાખીશું। બંને વસ્તુને સારી રીતે સાતળી લઈશું। તો દાળનો આ રીતે હલકો કલર ચેન્જ થવા લાગે ત્યારે 6 થી 7 લસણની કળી નાખીશું। 2 સૂકા લાલ મરચાં નાખીશું। બંને વસ્તુને સારી રીતે સાતળીશું। ટામેટાને આ રીતે મોટા મોટા કટ કરીને એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા બાદ તેમાં અડધી ટીસ્પૂન મીઠું નાખીશું, જેનાથી આપણા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે। તો હવે સારી રીતે મિક્સ કરીશું અને બધા ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ ના થાય ત્યાં સુધી સાતળીશું। તો આ રીતે ટામેટા હલકા સોફ્ટ થવા લાગે ત્યારે 1 ટીસ્પૂન ખાંડ નાખીશું। સારી રીતે મિક્સ કરીને ફરીથી તેને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। તો 1 થી 2 મિનિટ બાદ આપણા ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે। તો હવે ગેસને ઓફ કરી દઈશું અને આપણા ટામેટાને એકદમ સારી રીતે ઠંડા થવા દઈશું। તો 2 થી 3 જ મિનિટમાં આપણા બધા ટામેટા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે। તો હવે તેને એક મિક્સર જારમાં લઈશું અને પાણી નાખ્યા વગર જ એકદમ સારી રીતે પીસી લઈશું। તો હવે 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે જે રવો એડ કર્યો હતો તે એકદમ સરસ રીતે ફૂલી ગયો છે। તો હવે તેમાં અડધી ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે તીખા ઘઉંના પુડલા બનાવવાના છીએ તો થોડાક મસાલા એડ કરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું। 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું। 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું। બધા જ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું।
તો આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઇઝની ચોપ કરેલી ડુંગળી નાખીશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂન કસૂરી મેથી નાખીશું. ઝીણા કટ કરેલા ધાણા નાખીશું. બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, તે સ્પૂનને એકદમ સરસ રીતે કોટ કરે છે. તો અહીંયા આપણું બેટર બનીને એકદમ તૈયાર છે. તો હવે તેમાંથી પુડલા બનાવી લઈશું. તો પુડલા બનાવવા માટે આપણે એક નોનસ્ટિક તવાને ગરમ કરવા માટે રાખીશું. તવો સારી રીતે ગરમ થઈ જાય ત્યારે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. આખા તવા ઉપર તેલને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ ઉપરથી થોડાક તલ સ્પ્રિંકલ કરીશું. બનાવેલા બેટરમાંથી નાની નાની સાઈઝના પુલ્લા બનાવી લઈશું. આપણા બંને પુલ્લાની કિનારી ડ્રાય ના થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 3 થી 4 મિનિટ માટે રાખીશું. આ રીતે કિનારી ડ્રાય થઈ જાય ત્યારબાદ ફરીથી ઉપરથી તલ સ્પ્રિંકલ કરીશું. બંને પુડલા ઉપર થોડુંક તેલ એડ કરીશું. તો હવે 3 થી 4 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણા પુડલાને પલટીશું. તો ઘઉંના પુડલાને હંમેશા એકદમ હળવા હાથેથી જ પલટવાના. તો બીજી સાઈડથી પણ આપણા પુડલાને હલકા ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો આ જ રીતે બંને સાઈડથી આપણા પુડલાને શેકી લઈશું. તો બંને સાઈડથી આપણા પુડલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં નીકાળી લઈશું. આ જ રીતે બીજા પુડલા પણ બનાવી લઈશું. તો ખાટી મીઠી ચટણી સાથે ખાવાની મજા પડી જાય તેવા ઘઉંના લોટના પુડલા બનીને એકદમ તૈયાર છે. તમે ક્યારે આ રીતે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે આ પુડલા. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.